વિદ્યાર્થી મિત્રો, આપણે રકમની અંદર એવું કીધું છે કે સાબિત કરો કે 6 + વર્ગમૂળ 2 એ અસમય છે. જ્યારે આવું કીધેલું હોય ત્યારે આપણે એના કરતા ઉલટું ધારી લેવાનું કે આપેલી સંખ્યા એ સમય છે. તો ચલો પહેલા ધારી લઈએ કે ધારો કે 6 + વર્ગમૂળ 2 એ સમય છે. હવે જ્યારે સમય આપેલું હોય તો આપણે એને અંશ p અને છેદથી સ્વરૂપે દર્શાવી શકાય. તો માટે લખી દઈએ કે 6 + વર્ગમૂળ 2 બરાબર a ભાગ્યા b, જ્યાં ab ની કિંમત શેમાંથી લેશો તો a b belongs to n, કેમ કે ધન વાસ્તવિક સંખ્યાઓ છે. હવે 6 પ્લસ છે બરાબર આ સાઈડ જશો તો શું થશે માઈનસ, માટે વર્ગમૂળમાં 2 બરાબર શું આવશે a ભાગ્યા b -6. હવે ડાબી બાજુ અને જમણી બાજુ જોઈએ તો વર્ગમૂળમાં 2 તો શું છે અસમય છે, અને આ આખું પદ જે બી આન્સર મળશે કેવો હશે તો સમય. હવે યાદ રાખવાનું કે જો કોઈ એક પદ આખા પદની અંદર જો અસમય આપેલું હોય તો આખું વિધાન કેવું થશે અસમય. માટે આપણે ઉપર જે ધાર્યું તે ખોટું હશે. તો માટે શું લખશો કે આપણી ધારણા ખોટી છે. અને ઉપર વાળું જે પદ આપેલું તે સત્ય છે. તો માટે શું લખી દેશો 6 + વર્ગમૂળ 2 એ અસમય છે. ઓકે.